જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધા વ્રજવાસીઓ વૈકુંઠમાં આવ્યા તો શું જોયું? સર્વે પદ્મ પલાશાક્ષા પીત કૌશેય વાસસા. બધા પીતાંબર ધારી જોયા. દરેકને ચાર ચાર હાથ છે, ચતુર્ભુજમાં વિચરણ કરતા દેખાય છે વૈકુંઠમાં ભગવાનના બધા જ પાર્ષદો. વ્રજવાસીઓ બોલ્યા, આપણે ક્યાં આવ્યા? અહીં તો બધાના ચાર ચાર હાથ વાળા ફરી રહ્યા છે, બે હાથ વાળા તો આપણે જ દેખાઈએ છીએ. એક બોલ્યો, આનો અર્થ એ થયો કે આપણે બધા જ વૈકુંઠમાં ઊભા છે. બીજો કહે તો શું વૈકુંઠમાં ચાર હાથ વાળા હોય છે? તો શોધો આપણો કનૈયો ક્યાં છે? અહીંયા વિદેશમાં તો પરદેશમાં તો આપણને કનૈયો જ ફેરવશે. શોધો ક્યાં છે? અહીં આપણને કોઈ ઓળખતું પણ નથી. એકલો કનૈયો જ ઓળખે છે, દેખાતો નથી. ક્યાં છે? બીજો કહે, આપણે કામ કરીએ, આ જે ચાર હાથ વાળા ફરે છે ને એમાંથી એકને પૂછીએ આપણે. એટલે ભગવાનના પાર્ષદને જઈને પૂછ્યું કે ભાઈ, અમારો લાલો ક્યાં છે? એટલે પેલા એ કહ્યું, મૌનમ આસ્તામ મૌનરો. અહીંયા તો કોઈને બોલવાનો અધિકાર નથી. અહીંયા તો એકમાત્ર વેદને જ બોલવાનો અધિકાર છે. વ્રજવાસીઓ ગભરાયા. એક બોલ્યો, આપણે બધાને પૂછીએ છીએ પણ અહીં તો કશું કહેતા નથી, આપણને ચૂપ રહેવાનું કહે છે. અહીંયા કોઈ બીજી રીતે કદાચ બોલાવતા હશે. આ કેવું વૈકુંઠ છે? તો દરેક ક્ષેત્રની ભાષા અલગ અલગ. કોઈ રામ રામ બોલે, કોઈ જય શ્રી કૃષ્ણ બોલે, કોઈ હર હર મહાદેવ બોલે, કોઈ જય નારાયણ બોલે. દરેક જણ અલગ અલગ બોલતા હોય તો અહીંયા કદાચ કોઈક બીજું હશે. આપણી વાત કોઈ સમજી શકતું નથી. એટલામાં એક વ્રજવાસીએ જોયું કે જો પેલો બેઠો નાગની ઉપર આપણો લાલો, કનૈયો શેષ શૈયા પર બિરાજમાન. ભગવાને વ્રજવાસીઓ બોલ્યા, વાહ કનૈયા, તું તો શેષ શૈયાની ઉપર જઈને બેસી ગયો. અને જેવા મળવા માટે આગળ વધ્યા તો પાર્ષદો રોક્યા, સાવધાન, અહીંથી આગળ કોઈ જઈ શકતું નથી. વ્રજવાસીઓ બધા દૂરથી પ્રણામ કરવા લાગ્યા. એટલામાં બ્રહ્માજી આવ્યા અને વિવિધ વૈદિક છંદોથી ભગવાનની સ્તુતિ કરી. વ્રજવાસીઓ કહે, અચ્છા, તો અહીંની ભાષા આ છે. અને જોયું કે ચાર મુખવાળા પણ જોયા. વ્રજવાસીઓ વિચાર કરે, આપણને કોઈ સમજી શકતી નહીં અને આપણો લાલો તો ઉપર જઈને નાગની ઉપર જઈને બેઠો છે. આપણે શું કરીએ? ક્યાં ફરીશું? નંદ બાબા પણ નંદ સહિત બધા વિચારે, આ એ જ કનૈયો છે જેની સાથે આપણે રમતો રમીએ છીએ. કનૈયાના વૈકુંઠના આવા સ્વરૂપને જોયું, બધાના હોશ ઉડી ગયા. બ્રહ્માજી જેવાઓએ સ્તુતિ કરી, જે ચાર મુખવાળા. પછી તો શંકર ભગવાન પાંચ મુખવાળા પણ આવતા દેખાયા અને છ મુખવાળા કાર્તિકેય પણ આવતા દેખાયા. વ્રજવાસીઓ વિચાર કરે, જુઓ તો ખરા, આ ચાર મોઢાવાળા, પાંચ મોઢાવાળા, છ મોઢાવાળા આવા બધા ભગવાનની સ્તુતિ કરે છે. એ લોકોના તો હોશ ઉડી ગયા. નંદાદયસ્તુ તે દ્રષ્ટવા પરમાનંદની વૃતાઃ કૃષ્ણં ચ તત્ર છંદોભિઃ સ્તુયમાનં સુવિસ્મિતા. બ્રહ્માદિ દેવતાઓએ સ્તુતિ કરી વિવિધ છંદોથી ભગવાનની. જ્યારે વ્રજવાસીઓએ જોયું તો શું થયું? સુવિસ્મિતા, અત્યંત વિસ્મિત, આશ્ચર્યચકિત થયા. અંતે આંખ બંધ કરી બોલ્યા, કનૈયા, જોઈ લીધું તારું વૈકુંઠ, હવે જલ્દીથી પાછો વૃંદાવનમાં અમને બોલાવી દે. અને આટલું જ બોલ્યા કે જે કુંડમાં
ડૂબકી મારી હતી એ જ કુંડમાંથી બધા ઉછળી અને પાછા બહાર નીકળ્યા. તો જોયું તો સામે કનૈયો હાથમાં વાંસળી લઈ અને મંદ મંદ હાસ્ય કરે. વૈકુંઠની શોભા અદ્રશ્ય થઈ અને વ્રજની શોભા પાછી પ્રગટ થઈ. બધા કહે, વાહ કનૈયા, ગજબ થઈ ગયો. જીવનમાં પહેલી વાર 4 હાથવાળા, 4 મોઢાવાળા, 5 મોઢાવાળા, 6 મોઢાવાળા જોવા મળ્યા તારા વૈકુંઠમાં. ભગવાન કહે, તમને આનંદ આવ્યો કે નહીં? તો કહે, આનંદ તો સહેજ પણ આવ્યો નથી. ભગવાન કહે, કેમ? ત્યાં વૈકુંઠમાં કોઈની સાથે ભગવાનનું કંઈ બોલતા જ નથી, બસ સ્તુતિમાં, ઉત્તમ સંસ્કૃતમાં સ્તુતિઓ જ કરે છે બધા. અમને શું ખબર પડે? અમારી સાથે કોઈએ વાત પણ સીધી રીતે ન કરી. અમે એક જણને પૂછ્યું તો મૌન કહ્યું, ચૂપ, કશું બોલવાનું નથી, અહીંયા તો વેદ ખાલી બોલે છે. અને તું પણ નાગની ઉપર જઈને બેસી ગયો. તારી પાસે અમને આવવા પણ ન દીધા. આ વૈકુંઠનું અમે શું કરીએ? આના કરતા તો આ વૃંદાવન સારું, જ્યાં તારી સાથે અમે રમતો રમીએ, માખણ ચોરીઓ કરીએ, તારી સાથે ભોજન કરીએ, તારી સાથે ગાયો ચરાવવા પણ જઈએ. તો રમવાનું, ભોજનનો જે સુખ વૃંદાવનમાં મળે છે ને, એવું સુખ અમને વૈકુંઠમાં ક્યારેય ન મળે. તો આ વૈકુંઠનું સુખ એ તારી પાસે રાખ, અમારે જરૂર નથી. કોઈ ભક્ત ગાય પણ ખરા, બ્રજવાલો રે વૈકુંઠ નહીં આવું. વૈકુંઠના ભગવાન એ ઘણા જ દુર્લભ છે અને વ્રજના જે ઠાકોરજી છે એ ઘણા જ સુલભ છે. વૈકુંઠમાં દુર્લભ છે, એકદમ ભગવાનને મળાય નહીં. મોટો માણસ હોય એને મળવા માટે જવું હોય તો એકદમ ન મળાય, અને અહીંયા સુલભ છે. કોઈ પણ મોટો માણસ હોય એને મળવું હોય તો કેટલી તમારે એના માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે, કેટલી સિક્યુરિટી હોય. અને જો એ બધું થાય પણ એમની ઈચ્છા ના હોય તો ભાઈ નહીં મળે, કહી દો, જાઓ, ના મળે. અને એ જ મોટા માણસને એની તમે ઘરે જાઓ, એના ઘરે તમે જાઓ ને તો સીધા ઘરે એને ઘરમાં એન્ટ્રી મળશે તમને, અને તમને તમારી સાથે ચા નાસ્તો પણ કરશે. એટલે વૈકુંઠના ભગવાન દુર્લભ છે અને આ વ્રજના ભગવાન એ ઘણા જ સુલભ છે. વૈકુંઠના ભગવાન અનેક બ્રહ્માંડના અધિપતિ બનીને બેઠા છે. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ હું તાહી નિરંતર ધ્યાવે. મોટા મોટા દેવતાઓ ધ્યાન કરે, અને આ જ વૃંદાવનમાં જ્યારે ભગવાન આવ્યા ને ત્યારે તાહી આહિર કી છોહરિયા છછિયા પર છાછ પે નાચ નચાવે. આજ પરમાત્માને વૃંદાવનની ગોપીઓ થોડી છાસ માટે નચાવે, કામ કરાવે. કનૈયા, તું જો સુંદર નૃત્ય બતાવે ને તો તને આ તાજી છાસ તને હમણાં જ આપું પીવા માટે. તો કનૈયો નાચવા લાગે. ભગવાનની આવી સુલભતા એ અહીંયા જ છે. માટે વ્રજવાસીઓ વ્રજના આનંદની સામે વૈકુંઠને પણ તુચ્છ માને છે. કેમ કે વ્રજમાં જેટલા ભગવાન સુલભ છે ને એટલા વૈકુંઠમાં પણ નથી. હવે ભગવાનના દિવ્ય મહારાસની ચર્ચા એનો પ્રારંભ થાય અહીંથી. એટલે કે 29 થી લઈને 33મા અધ્યાય સુધી એને રાસ પંચાધ્યાય કહેવામાં આવે છે. આ રાસ પંચાધ્યાયની અંદર આ કામ વિજયની કથા છે. કામદેવના 5 બાણ છે: વશીકરણ, ઉચ્ચાટન, મોહન, સ્તંભન અને ઉદ્દીપન. આ કામદેવના 5 બાણને ભગવાને નિષ્ફળ બનાવ્યા. આ રાસ પંચાધ્યાય.
આ કામ વિજયની કથા છે. તો આપણે આ રાસ પંચાધ્યાયી એ આપણે આગળ સમજીએ. જય શ્રી કૃષ્ણ.